હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ ડ્યુડ એપ્ટિટ્યૂડ. આજે આપણે ગુજરાતી વ્યાકરણનો જે અધૂરો ટોપિક છે છંદ, તેના વિશે જોવાના છે. અગાઉ આપણે પાર્ટ 1 અને પાર્ટ 2 બનાવી ચૂક્યા છે. પાર્ટ 1ની અંદર આપણે છંદની અંદર જે કંઈ શબ્દો જોવા મળે છે, તાલ, ચરણ, યતિ, યતિભંગ, શ્રુતિભંગ, તેના વિશે જોઈ ગયા. ઉપરાંત ગણ એટલે શું, તો તે પણ આપણે પાર્ટ 1ની અંદર સમજી ગયા. ઉપરાંત છંદના જે કંઈ નિયમો છે તેની ચર્ચા પણ આપણે પાર્ટ 1ની અંદર કરી ચૂક્યા છીએ. ત્યારબાદ પાર્ટ 2ની વાત કરીએ તો તેમાં આપણે અક્ષરમેળ છંદની અંદર જે 17 અક્ષરના 4 છંદો મુખ્યત્વે પૂછાય છે તેના વિશે ચર્ચા કરી. અને અક્ષરમેળ છંદની અંદર હજી પણ જે કંઈ છંદો બાકી છે તેની ચર્ચા આપણે પાર્ટ 3ની અંદર કરવાના છીએ. તો ચાલો આપણે આ ભાગ 3ને શરૂ કરીએ. તો હવે આપણે 5મા છંદ વિશે જોઈએ, ઇન્દ્ર વજ્રા. આ છંદમાં અક્ષર સંખ્યા 11 જોવા મળે છે. ઇન્દ્ર વજ્રા છંદનું બંધારણ છે ત ત જ ગા ગા. ખાસ યાદ રાખજો, એક્ઝામની અંદર આ પણ ક્વેશ્ચન પૂછાય કે નીચેનામાંથી ઇન્દ્ર વજ્રા છંદનું બંધારણ કયું છે, તો ત ત જ ગા ગા. યતિ છે એ 5મા અક્ષરે જોવા મળે છે. હવે આપણે ઉદાહરણ જોઈએ. ચાંદો ખરંતો નભથી હું લાવી. તો અહીંયા તમારે સૌથી પહેલા છે એ અક્ષરોને ગણવાના છે. તો અહીંયા અક્ષર સંખ્યા છે એ 11 જોવા મળે છે. તો અક્ષર સંખ્યા 11 જોવા મળતી હોય તો તમારે 4 છંદની પોસિબિલિટી બને. એક તો ઇન્દ્ર વજ્રા, બીજું છે ઉપેન્દ્ર વજ્રા, ત્રીજું છે ઉપજાતિ અને ચોથું છે શાલિની છંદ. શાલિની છંદમાં પણ 11 અક્ષરો જોવા મળે છે. ઉપજાતિ છંદ નહીં આવે, કેમ કે અહીંયા એક જ પંક્તિ આપેલી છે એટલા માટે. જો 2 પંક્તિ આપેલી હોય અને બંનેમાં 11 અક્ષરો જો જોવા મળતા હોય તો એ તમારી પોસિબિલિટી બને કે એ ઉપજાતિ છંદ હોય. ઉપજાતિ જે છંદ છે એની ચર્ચા આપણે આગળ હમણાં કરીશું. અત્યારે આપણે ઇન્દ્ર વજ્રા વિશે જોઈએ. તો સૌથી પહેલાં તમારે અક્ષરો ગણવાના છે. ત્યારબાદ અહીંયા તમારે છે એ ગણને ઓળખવાનું છે. તો આપણે પહેલાં લઘુ ગુરુ અક્ષરોને ઓળખી લઈએ. તો જે ચા છે, ચાંદો, તો જો ચ ઉપર તીવ્ર અનુસ્વાર આવેલો છે માટે એ થશે ગુરુ અક્ષર. દો એ ગુરુ અક્ષર છે અને ખ એ કેવો છે, લઘુ અક્ષર છે. તો આ તમારો ગણ થયો તા રા જ, એટલે કે ત ગણ. તો ત ગણથી શરૂઆત થતી હોય અને 11 અક્ષરો આપેલા હોય તો એ તમારો છંદ ડાયરેક્ટ થશે ઇન્દ્ર વજ્રા, કે જેનું બંધારણ છે ત ત જ ગા ગા. ત્યારબાદ હજી તમને એવું લાગતું હોય તો આગળના અક્ષરોને ઓળખી લ્યો. જેમ કે આપણે જોયું કે તા રા જ, એટલે કે ફરી પાછો ત ગણાવ્યો, પછી જ ગણાવ્યો, જ ભા ન, તો ભ ગણાવ્યો અને ગા ગા. તો ત ત જ ગા ગા જે છંદનું બંધારણ હોય એ તમારો છંદ થશે ઇન્દ્ર વજ્રા. હવે આપણે આગળ થોડાક ઉદાહરણોની ચર્ચા કરી લઈએ. તો અહીંયા પેલું ઉદાહરણ આપેલું છે, કીધો હતો સાસરવાસ કાલે. તો અહીંયા કી છે એ ગુરુ અક્ષર છે, ધો એ પણ ગુરુ અક્ષર છે અને હ એ લઘુ અક્ષર છે. તો આ તમારો ગણ થયો તા રા જ, એટલે કે ત ગણ. તો ત ગણથી શરૂઆત થતી હોય અને 11 અક્ષર આપેલા હોય તો એ તમારો છંદ થશે ઇન્દ્ર વજ્રા. ત્યારબાદ બીજા ઉદાહરણની વાત કરીએ આપણે. મેં સ્વપ્નમાં સુંદર ઓળખ્યો હતો. તો અહીં મેં એ ગુરુ અક્ષર છે, સ્વ એ જોડાક્ષર છે અને લઘુ અક્ષર છે, પરંતુ પાછળ પ્ન આપેલો છે કે જે જોડાક્ષર છે. તો જોડાક્ષરની પહેલાનું અક્ષર લઘુ હોવા છતાં ગુરુ ગણાય છે, કે જે આપણે છંદના નિયમોની અંદર જોઈ ગયા. તો એ તમારું થયું ગુરુ અક્ષર અને પ્ન એ લઘુ અક્ષર છે. તો આ તમારો ગણ થયો ત ગણ, એટલે કે તા રા જ. તો 11 અક્ષરની અંદર ત ગણથી બંધારણની શરૂઆત થતી હોય તો એવો તમારો છંદ છે ઇન્દ્ર વજ્રા. ત્યારબાદ ત્રીજા ઉદાહરણની વાત કરીએ. મીચાય છે પાપણ એક મારી, ખોલી જજો લાખ કરોડ લોચનો. તો અહીંયા તમે જુઓ કે 2 ચરણ આપેલા છે. તો હવે શું કરશો, તો કે બંને ચરણોની અક્ષર સંખ્યા ગણી લેશું. તો બંનેમાં 11 અક્ષરો આપેલા છે. તો અહીંયા 4 છંદ આવવાની પોસિબિલિટી છે, જે આપણે હમણાં આગળ વાત કરી હતી. તો હવે શું કરશું, તો કે બંને જે ચરણ છે એના પહેલા ગણને ઓળખીશું. તો આપણે વાત કરીએ કે મી એ ગુરુ અક્ષર છે, ચા એ ગુરુ અક્ષર છે અને ય લઘુ અક્ષર છે. ત્યારબાદ બીજા ચરણની વાત કરીએ તો ખો એ ગુરુ અક્ષર છે, લી ગુરુ અક્ષર છે અને જ એ લઘુ અક્ષર છે. એટલે કે અહીંયા બંને ગણ સેમ જોવા મળે છે.
ગુરુ ગુરુ લઘુ. તો આ તમારો ગણ છે એ કયો છે? તા રા જ એટલે કે ત ગણ. તો ત ગણથી શરૂઆત થતી હોય બંધારણની એ તમારો છંદ થશે ઇન્દ્ર વજ્રા. ત્યારબાદ ચોથા ઉદાહરણની વાત કરીએ. વર્ષો લગી એ કરી ધર્મ ચિંતા ને વેઠી કંઈક વર્ષ સુધી અનિંદ્રા. તો ફરી પાછા બે ચરણ આપેલા છે. બંને ચરણોની અંદર 11 અક્ષર આપેલા છે. તો આપણે ફરીથી બંને ચરણના પ્રથમ ગણને ઓળખીશું. તો વર્ષો, તો વ એ લઘુ અક્ષર છે, પરંતુ જો વર્ષો તો પાછળ અહીંયા રેફ આપેલો છે. તો આપણે છંદના નિયમોની અંદર જોઈ ગયા કે જ્યારે કોઈ રેફ આપેલો હોય તો તેની આગળનો અક્ષર લઘુ હોવા છતાં ગુરુ ગણાય છે. તો અહીંયા વ ગુરુ ગણાશે. વર્ષો તો સો એ ગુરુ છે અને લ એ લઘુ અક્ષર છે. ત્યારબાદ બીજા ચરણની વાત કરીએ તો ને ગુરુ અક્ષર છે, વે ગુરુ અક્ષર છે અને ઠી એ તમારો લઘુ અક્ષર છે. તો બંને ગણ સમાન જોવા મળે છે. એ તમારો ગણ છે તા રા જ એટલે કે ત ગણ. તો ત ગણથી 11 અક્ષરની અંદર જે તમારું જોવા મળે છે છંદ એ છે ઇન્દ્ર વજ્રા. તો હવે તમે આ છંદને ઓળખતા શીખી ગયા છો. તો હવે આપણે આગળ છઠ્ઠા છંદ વિશે વાત કરીએ. તો એ તમારો છંદ છે ઉપેન્દ્ર વજ્રા, કે જેની અક્ષર સંખ્યા 11 જોવા મળે છે. ઉપેન્દ્ર વજ્રા છંદનું બંધારણ છે એ જ ત જ ગા ગા. ખાસ યાદ રાખજો, જ ત જ ગા ગા. હવે આપણે ઉદાહરણ વિશે વાત કરીએ. જતો હતો અંધ થતી નિશામાં. તો અહીંયા સૌથી પહેલા આપણે અક્ષરોને ગણીશું. તો અહીંયા અક્ષર સંખ્યા 11 છે, એટલે કે 4 છંદ આવવાની પોસિબિલિટી છે. એક તો ઇન્દ્ર વજ્રા, ઉપેન્દ્ર વજ્રા, ઉપજાતિ અને શાલિની. તો અહીંયા એક જ પંક્તિ આપેલી છે, એટલે કે એક જ ચરણ આપેલું છે, માટે અહીંયા ઉપજાતિ છંદ નહીં આવે. ત્યારબાદ હવે આપણે આને લઘુ ગુરુ અક્ષરોને આધારે ગણની અંદર ડિવાઈડ કરીશું. તો જો કે જ લઘુ અક્ષર છે, તો ગુરુ અક્ષર છે, અને હ કેવો લઘુ અક્ષર છે. તો અહીંયા તમારું જે ગણ જોવા મળે છે એ છે જ ગણ, એટલે કે જ ભા ન. ત્યારબાદ તા રા જ એટલે કે પછી તમને મળે છે ત ગણ અને પછી તમને મળે છે જ ગણ. તો આ તમારું જ ત જ ગાગા જે બંધારણ છે એ મળે છે, અને આના આધારે તમે કહી શકો કે આ જે ઉદાહરણ છે એ છે ઉપેન્દ્ર વજ્રા છંદનું. તો હવે આપણે થોડાક ઉદાહરણો જોઈ લઈએ. પેલું ઉદાહરણ આપેલું છે અરે ન કીધા ફૂલ કેમ આંબે. તો અહીંયા અક્ષર સંખ્યા તમને 11 જોવા મળે છે. ત્યારબાદ આપણે ગણની વાત કરીએ તો અ લઘુ અક્ષર છે, રે ગુરુ અક્ષર છે અને ન લઘુ અક્ષર છે. એટલે કે આ તમારો ગણ થશે જ ગણ, એટલે કે જ ભા ન. તો 11 અક્ષરની અંદર જ ગણથી શરૂઆત થતી હોય તો એ તમારો છંદ થશે ઉપેન્દ્ર વજ્રા, કે જેનું બંધારણ હતું જ ત જ ગા ગા. ત્યારબાદ બીજા ઉદાહરણની વાત કરીએ. વસંત માહી કડી માધવીની કલા શશીની શરદે નવીની. તો અહીંયા 2 ચરણ આપેલા છે અને બંને ચરણોની અંદર અક્ષર સંખ્યા 11 આપેલી છે. તો 4 છંદની પોસિબિલિટી બને. તો હવે શું કરશું? તો કે આપણે ગણને ઓળખીશું. તો પહેલા ચરણના પહેલા ગણને ઓળખીએ. વ લઘુ અક્ષર છે, સ લઘુ અક્ષર છે, પરંતુ જો વસંત એટલે કે સ ઉપર તીવ્ર અનુસ્વાર આપેલો છે, માટે એ લઘુ અક્ષર ગુરુ ગણાશે. અને ત લઘુ અક્ષર છે. ત્યારબાદ બીજા ચરણની વાત કરીએ તો ક લઘુ અક્ષર છે, લા ગુરુ અક્ષર છે અને સ લઘુ અક્ષર છે. એટલે કે બંને ગણ સેમ જોવા મળે છે. જે તમારો ગણ છે જ ભા ન એટલે કે જ ગણ. તો જ ગણથી શરૂઆત થતી હોય અને 11 અક્ષર આપેલા હોય તો એ તમારો છંદ થશે ઉપેન્દ્ર વજ્રા, એટલે કે જ ત જ ગા ગા. ત્રીજા ઉદાહરણની વાત કરીએ. સદાય ઊંચે ચડવા વિચારો, સદા વળી જીવન નિધિ ધારો. તો અહીં બંને ચરણમાં 11 અક્ષરો આપેલા છે. ત્યારબાદ આપણે બંને ચરણના પહેલા ગણને ઓળખીએ તો સ લઘુ અક્ષર છે, દા ગુરુ અક્ષર છે અને ય લઘુ અક્ષર છે. ત્યારબાદ બીજા ચરણની વાત કરીએ તો સ લઘુ અક્ષર, દા ગુરુ અક્ષર અને વ લઘુ અક્ષર છે. એટલે કે બંને ગણ સેમ જોવા મળે છે. જે તમારો ગણ છે જ ગણ, એટલે કે જ ભા ન. તો જ ગણથી બંધારણની શરૂઆત થતી હોય એવો તમારો છંદ થશે ઉપેન્દ્ર વજ્રા. ત્યારબાદ ચોથા ઉદાહરણની વાત કરીએ
દયા હતી ના, નહીં કોઈ શાસ્ત્ર, હતી તહીં કેવળ માણસાઈ. તો અહીં બંને ચરણમાં 11 અક્ષરો જોવા મળે છે. ત્યારબાદ ગણની વાત કરીએ તો દ લઘુ અક્ષર છે, યા ગુરુ અક્ષર છે અને હ લઘુ અક્ષર છે. ત્યારબાદ બીજા ચરણની વાત કરીએ તો હ લઘુ અક્ષર છે, તી ગુરુ અક્ષર છે અને ત લઘુ અક્ષર છે. તો બંને ગણ સેમ જોવા મળે છે અને એ તમારો ગણ છે જ ભા ન, એટલે કે જ ગણ. તો જ ગણથી બંધારણની શરૂઆત થતી હોય અને 11 અક્ષર આપેલા હોય તો એ તમારો છંદ થશે ઉપેન્દ્ર વજ્રા, કે જેનું બંધારણ છે જ ત જ ગા ગા. તો હવે તમે આ છંદને બરાબર સમજી ગયા છો. તો હવે આપણે આગળ વાત કરીએ ઉપજાતિ છંદની. તો તેની પણ અક્ષર સંખ્યા 11 જોવા મળે છે. ઉપજાતિ છંદમાં 2 પંક્તિ આપેલી હોય છે, કે જેમાં પ્રથમ પંક્તિ છે એ ઇન્દ્રવજ્રા છંદની હોય છે, કે જેનું બંધારણ ત ત જ ગા ગા છે, કે જે આપણે હમણાં આગળ વાત કરી. ત્યારબાદ બીજી પંક્તિ છે એ ઉપેન્દ્ર વજ્રાની હોય છે, કે જેનું બંધારણ છે જ ત જ ગા ગા, જેની પણ આપણે હમણાં આગળ વાત કરી છે. તો ઉપજાતિ છંદની અંદર 2 ચરણ આપેલા હોય, એટલે કે 2 પંક્તિ આપેલી હોય છે. પ્રથમ પંક્તિ ઇન્દ્રવજ્રાની અને બીજી પંક્તિ ઉપેન્દ્ર વજ્રાની. તો આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. પેલું ઉદાહરણ છે જે થતો પ્રાપ્ત ઉપાધિ યોગ, બની રહો તે સમાધિ યોગ. તો અહીં 2 પંક્તિ આપેલી છે, એટલે કે 2 ચરણ આપેલા છે. તો હવે શું કરશું તો કે બંનેની અક્ષર સંખ્યાને ગણીશું. તો બંનેમાં તમને 11 અક્ષર જોવા મળે છે. તો હવે શું કરશું તો કે હવે આપણે બંને જે પંક્તિ આપેલી છે તેના પ્રથમ ગણને ઓળખીશું. તો અહીં જુઓ કે જે થતો, એટલે કે જે ગુરુ અક્ષર છે, ફરી પાછો જે ગુરુ અક્ષર છે અને થ એ લઘુ અક્ષર છે. ત્યારબાદ બીજી પંક્તિની વાત કરીએ તો બ લઘુ અક્ષર છે, ની ગુરુ અક્ષર છે અને ર લઘુ અક્ષર છે. તો અહીંયા ગુરુ લઘુ, એટલે કે જે ગણ જોવા મળે છે એ છે તા રા જ, એટલે કે ત ગણ. અને અહીંયા લઘુ ગુરુ લઘુ જે ગણની અંદર આવે છે એ ગણ તમારો થશે જ ગણ, એટલે કે જ ભા ન. એટલે કે પ્રથમ પંક્તિમાં ત ગણ છે અને બીજી પંક્તિમાં જ ગણ છે. તો હવે આપણને ખ્યાલ છે કે ત ગણથી શરૂઆત થતી હોય અને 11 અક્ષર આપેલા હોય તો એ તમારો છંદ થશે ઇન્દ્રવજ્રા. અને જ ગણથી શરૂઆત થતી હોય અને 11 અક્ષર આપેલા હોય તો એ તમારો છંદ થશે ઉપેન્દ્ર વજ્રા. તો હવે આ છંદ છે એ તમારો થશે ઉપજાતિ, કે બંને છંદો અહીંયા એક સાથે જ જોવા મળે છે, ઇન્દ્રવજ્રા અને ઉપેન્દ્ર વજ્રા. તો બંનેનું મિશ્રણ આપેલું હોય તો એ તમારો છંદ થશે ઉપજાતિ છંદ. હવે આપણે 8મા છંદ વિશે વાત કરીએ. તો 8મો છંદ છે એ છે શાલિની છંદ. અહીંયા પણ તમને અક્ષર સંખ્યા 11 જ જોવા મળે છે. શાલિની છંદના બંધારણની વાત કરીએ તો મત ત ગા ગા આ શાલિની છંદનું બંધારણ છે. હવે આપણે ઉદાહરણ દ્વારા સમજીએ. તો અહીંયા પેલું ઉદાહરણ આપેલું છે દીઠા તેણે વૃંદ યોગીશ્વરોના, દીઠા તેણે વૃંદ ત્યાં કામિનીના. તો અહીંયા જે બંને પંક્તિ આપેલી છે તેની અંદર તમને 11 અક્ષર જોવા મળે છે. એટલા માટે હવે તમારે જોવાનું છે કે 11 અક્ષરોની અંદર 4 પ્રકારના છંદ જોવા મળે છે. એક તો ઇન્દ્રવજ્રા, ઉપેન્દ્ર વજ્રા, ઉપજાતિ અને શાલિની. તો આ 4 માંથી કયા પ્રકારનો છંદ છે એ આપણે ઓળખવાનું છે. તો હવે શું કરશું તો કે હવે આપણે બંને પંક્તિના પહેલા ગણને ઓળખીશું. તો અહીંયા જે પહેલી પંક્તિ છે એના પહેલા ગણને આપણે ઓળખીએ. તો દી એ ગુરુ અક્ષર છે, ઠા એ ગુરુ અક્ષર છે અને તે એ પણ ગુરુ છે. તો પ્રથમ 3 અક્ષર ગુરુ હોય તો એ તમારું બંધારણ થશે મ ગણ, એટલે કે મા તારા. ત્યારબાદ બીજી પંક્તિની વાત કરીએ તો તેમાં પણ એવું છે દીઠા તેણે. તો અહીંયા પણ પ્રથમ 3 અક્ષર ગુરુ છે માટે તમારો ગણ થશે મ ગણ. તો પ્રથમ અને દ્વિતીય, એટલે કે પહેલી અને બીજી બંને પંક્તિમાં તમારે મ ગણથી બંધારણની શરૂઆત થાય છે અને અક્ષર સંખ્યા 11 છે. તો મ ગણથી બંધારણની શરૂઆત થતી હોય તેવો તમારો છંદ થશે શાલિની છંદ, કે જેમાં તમને 11 અક્ષર જોવા મળે છે. તો હવે તમારે બાકીના જે કંઈ ગણ છે એને ઓળખવાની જરૂર રહેતી નથી.
ખાલી પહેલા ગણને આધારે જ તમે કયો છંદ છે તેને ઓળખી શકશો, પરંતુ અહીંયા તમને ખાસ બંધારણ યાદ હોવું જરૂરી છે. હવે આપણે આગળ 9મા છંદ વિશે વાત કરીએ. તો એ તમારો છંદ છે વંશસ્થ છંદ, કે જેની અક્ષર સંખ્યા 12 છે. વંશસ્થ છંદના બંધારણની વાત કરીએ તો તેનું બંધારણ છે જત જર. જત જર. અહીંયા પેલું ઉદાહરણ આપેલું છે, કરેલ આમંત્રણ ધર્મરાજને રમાડવા દ્યુત અનિષ્ટ ભાજને. તો અહીંયા તમે બંને પંક્તિની અંદર અક્ષર સંખ્યાને ગણો તો એ તમારી અક્ષર સંખ્યા મળે છે 12. તો 12 અક્ષર સંખ્યા હોય તો તમારી પાસે 3 પોસિબિલિટી બને. કાં તો એ છંદ વંશસ્થ હોય, કાં તો એ તોટક હોય, અને કાં તો એ ભુજંગી હોય. તો હવે આપણે છંદને ઓળખવા માટે શું કરશું, તો કે બંધારણને યાદ રાખીશું અને તેના આધારે આપણે ગણને ઓળખીશું. તો બંધારણ યાદ હોય એટલે આપણે હવે સૌથી પહેલા ગણને ઓળખીશું. તો ક એ તમારો લઘુ અક્ષર છે, રે એ ગુરુ અક્ષર છે, અને લ એ તમારો લઘુ અક્ષર છે. તો લઘુ ગુરુ લઘુ અક્ષર આપેલા હોય તો એ તમારો ગણ થશે જ ગણ. ત્યારબાદ બીજા આપણે પંક્તિની વાત કરીએ તો એમાં ર લઘુ અક્ષર છે, મા ગુરુ અક્ષર છે, અને ડ એ લઘુ અક્ષર છે. એટલે કે લઘુ ગુરુ લઘુ અક્ષર થતો હોય તો એ તમારો ગણ થશે જ, એટલે કે જ ભા ન. તો બંને પંક્તિમાં તમને જે ગણ છે એ સેમ જોવા મળે છે, એ છે જ ગણ, અને 12 અક્ષર આપેલા છે તો એ તમારો છંદ થશે વંશસ્થ છંદ, કે જેનું બંધારણ છે જત જર. હવે આપણે આગળ વાત કરીએ 10મા છંદ વિશે, તે છે તોટક છંદ. તો તોટક જે છંદ છે તેની અંદર પણ તમને અક્ષર સંખ્યા 12 જોવા મળશે. અને બંધારણની વાત કરીએ તો એનું બંધારણ છે એ સ સ સ સ, એટલે કે 4 વાર સ તમને જોવા મળે છે. ઉદાહરણની વાત કરીએ તો અહીંયા પેલું ઉદાહરણ આપેલું છે, વન કંટકથી તન રક્ત ઝરે પણ તોય ન અશ્રુ કદાપી ખરે. તો બંને જે પંક્તિ છે એની અંદર તમને 12 અક્ષરો જોવા મળે છે, એટલે કે તમારી પાસે 3 છંદ જોવા મળે 12 અક્ષરોની અંદર. તો કયો છંદ છે એ નક્કી કરવા માટે આપણે પહેલા ગણને ઓળખવા પડે. તો અહીં તમે જુઓ કે વ લઘુ અક્ષર, ન લઘુ અક્ષર, અને કંટક. જે જો કંટક તો ક ઉપર તીવ્ર અનુસ્વાર છે, માટે એ લઘુ અક્ષર હોવા છતાં ગુરુ ગણાશે. બીજી પંક્તિની વાત કરીએ તો પ લઘુ અક્ષર છે, હણ લઘુ અક્ષર છે, અને તો એ તમારો ગુરુ અક્ષર છે. એટલે કે બંને પંક્તિમાં તમને જે ગણ જોવા મળે છે એ સેમ છે, અને એ ગણ કયો છે તો કે સ ગણ, એટલે કે સ લ ગા. બંનેમાં તમને સ ગણ જોવા મળે છે. અને 12 અક્ષરોની અંદર સ ગણથી બંધારણની શરૂઆત થતી હોય એવો તમારો એક જ છંદ છે, એ છે તોટક. તો હવે આ રીતે તમે છંદને ઓળખી શકો છો. તોટક કે જેનું બંધારણ છે સ સ સ સ. ત્યારબાદ 11મા છંદની વાત કરીએ એ છે ભુજંગી છંદ, કે જેની અક્ષર સંખ્યા 12 છે. અને ભુજંગી છંદના બંધારણની વાત કરીએ તો ભુજંગી છંદનું બંધારણ છે ય ય ય ય, એટલે કે ભુજંગીય. તમારે શું યાદ રાખવાનું છે? ભુજંગીય, કે જેનું બંધારણ છે ય ય ય, એટલે કે 4 વાર. ત્યારબાદ આપણે તેના ઉદાહરણની વાત કરીએ. ભણાવી ગણાવી કીધો ભાગ્યશાળી તથા તુચ્છ જેવી બુરી ટેવ ટાળી. તો અહીં બંને જે પંક્તિઓ આપેલી છે તેની અંદર તમને 12 અક્ષરો જોવા મળે છે. તો હવે આપણે શું કરીશું તો કે બંને પંક્તિના પ્રથમ ગણને ઓળખીશું. તો ભ એ લઘુ અક્ષર છે, હણા એ ગુરુ અક્ષર છે, અને વી એ ગુરુ અક્ષર છે. ત્યારબાદ બીજી પંક્તિની વાત કરીએ તો એમાં ત લઘુ અક્ષર છે, થા ગુરુ અક્ષર છે, અને અહીંયા જે તું છે એ લઘુ અક્ષર છે, પરંતુ પાછળ છ એ જોડાક્ષર છે. તો જોડાક્ષરની પહેલાનો અક્ષર લઘુ હોવા છતાં ગુરુ ગણાય છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે બંને પંક્તિના પ્રથમ જે ગણ છે એ સેમ જોવા મળે છે, અને એ ગણ છે તમારું ય ગણ, એટલે કે ય મા તા. તો 12 અક્ષરોની અંદર ય ગણથી શરૂઆત થતી હોય તો એવો તમારો એક જ છંદ છે, એ છે ભુજંગીય, એટલે કે ભુજંગી છંદ.
આપણે યાદ રાખવા માટે યને જોડી દીધો, એટલે કે ભુજંગીય. એટલા માટે તમે આને આ રીતે યાદ રાખી શકો છો. ત્યારબાદ આપણે ટ્રીકની વાત કરીએ તો 12 અક્ષરોની અંદર કયા કયા છંદ છે. ઘણીવાર આપણે એક્ઝામની અંદર ઘણા બધા આપણે છંદ યાદ રાખવા પડે કે ભાઈ કયા છંદની અંદર કેટલા અક્ષરો છે. ત્યારબાદ આપણે એના બંધારણને પણ યાદ રાખવા પડે. તો બધું ઘણી વખત હું એક્ઝામની અંદર છે એ અમુક વાર કેવું ક્વેશ્ચન પૂછે તો આપણે ગભરાઈ જઈએ અને બધું આડાવડું થઈ જાય. તો આપણે કોઈ ટ્રીક યાદ રાખેલી હોય તો આપણને યાદ રાખવામાં ઇઝી રહે. એટલા માટે ટ્રીક છે કે 12 અક્ષરોના છંદોને તમે કઈ રીતે યાદ રાખશો તો કે વંશ તો ભુજંગી, વંશ તો ભુજંગી, એટલે કે વંશસ, તોટક અને ભુજંગી. તો આ 3 છંદો એવા છે કે જેની અંદર તમને અક્ષર સંખ્યા 12 જોવા મળે છે. તો આ રીતે તમે આ છંદોને યાદ રાખી શકો છો. ત્યારબાદ આપણે આગળ જોઈએ 12મો છંદ, એ છે વસંત તિલકા છંદ. આ છંદની અક્ષર સંખ્યા છે એ 14 જોવા મળે છે. ત્યારબાદ વાત કરું તો આ છંદને ઓળખવું એટલા માટે સહેલું છે કારણ કે વસંત તિલકા સિવાય એકેય એવો છંદ નથી કે તેની અંદર 14 અક્ષર સંખ્યા જોવા મળે. એટલે કે અહીંયા ડાયરેક્ટ જ્યારે તમે અક્ષરોને ગણો છો કે ભાઈ 14 અક્ષર મળે છે તો ડાયરેક્ટ તમે ઓપ્શનની અંદર કહી શકો કે આ વસંત તિલકા છંદ છે. પરંતુ તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ વસંત તિલકા છંદની અંદર 14 અક્ષર જોવા મળે છે તો તમે છે એ પરીક્ષાની અંદર ડાયરેક્ટ ઓળખી શકો, નહીતર તમે પણ લોચા મારી દો. તો આ જે છંદ છે એને આવી રીતે એક્ઝામની અંદર પૂછાતું નથી કે ભાઈ કોઈ પંક્તિ આપેલી હોય અને એની અંદર 14 અક્ષર આપેલા હોય અને પછી એવું પૂછવામાં આવે કે આ છંદ કયો છે. તો આવો ક્વેશ્ચન હવે આમાં પૂછાતો નથી. હવે ક્વેશ્ચન એ પૂછાય છે કે વસંત તિલકા છંદનું બંધારણ કયું છે. તો વસંત તિલકા છંદનું બંધારણ છે ત ભ જ જ ગા ગા. ખાસ યાદ રાખજો કે આ છંદનું બંધારણ ઘણી બધી એક્ઝામની અંદર પૂછાઈ ગયેલું છે. તો વસંત તિલકા છંદનું બંધારણ છે ત ભ જ જ ગા ગા. અહીં તમે જુઓ કે વસંત તિલકામાં 2 વાર ત આવેલો છે, એટલે કે વધારે વાર ત આવેલો છે. તો એના બંધારણની શરૂઆત ત ગણથી થશે, એટલે કે ત ભ જ જ ગા ગા. યતિની વાત કરીએ તો યતિ છે 8મા અક્ષરે જોવા મળે છે. અહીંયા ઉદાહરણની વાત કરીએ તો પેલું ઉદાહરણ આપેલું છે મેં પ્રેમમાં તડપતા મમ શાંતિ ખોઈ. તો અહીં તમે અક્ષર સંખ્યા જોઈ શકો છો કે 14 અક્ષર સંખ્યા જોવા મળે છે. અને જો આવી જ રીતે એક્ઝામની અંદર પૂછે તો તમે ડાયરેક્ટ કહી શકો કે આ છંદ છે એ થશે વસંત તિલકા છંદ. તો આને આપણે કઈ રીતે ઓળખીશું તો કે 14 અક્ષર આપેલા હોય અને ત ગણથી શરૂઆત થતી હોય તો એ તમારો છંદ થશે વસંત તિલકા. તો આપણે ત ગણને ઓળખી લઈએ કે મેં ગુરુ અક્ષર, પ્રે ગુરુ અક્ષર અને મ એ છે લઘુ અક્ષર. તો આ તમારો ગણ થશે તા રા જ, એટલે કે ત ગણ. તો હવે ડાયરેક્ટ તમે કહી શકો કે આ તો વસંત તિલકા છંદ છે. પરંતુ બંધારણ યાદ હોવું જરૂરી છે. તો વસંત તિલકામાં 2 વાર ત આવેલો છે તો તેના બંધારણની શરૂઆત પણ ત ગણથી થશે. હવે આપણે 13મા છંદ વિશે વાત કરીએ તો 13મો છંદ છે એ છે માલિની છંદ, કે જેની અક્ષર સંખ્યા 15 જોવા મળે છે. એક્ઝામની અંદર આ છંદને ઓળખવું ખૂબ સહેલું છે કારણ કે જ્યારે પંક્તિની અંદર 15 અક્ષર આપેલા હોય તો 15 અક્ષરોની અંદર એક જ છંદ આવે છે અને એ છંદ છે માલિની છંદ. એક્ઝામની અંદર માલિની છંદનું બંધારણ પણ પૂછે છે. તો આ છંદનું બંધારણ છે ન ન મ ય ય. યતિની વાત કરીએ તો યતિ 8મા અક્ષરે જોવા મળે છે. તો હવે આપણે ઉદાહરણની વાત કરીએ તો મધુર સમય તેવે ખેતરે શેલડીના રમત કૃષિ વલોના બાલ ન્યાના કરે છે. તો અહીંયા બંને પંક્તિની અંદર તમને 15 અક્ષરો જોવા મળે છે. તો ડાયરેક્ટ તમે કહી શકો કે આ છંદ છે એ માલિની છંદ છે. પરંતુ જ્યારે બંધારણની રીતે આપણે ઓળખવું હોય તો આપણે સૌથી પહેલાં તેના ગણ નક્કી કરવા પડે. તો આપણે પ્રથમ પંક્તિના ગણની વાત કરીએ તો મધુર, એટલે કે 3 અક્ષરો અહીંયા લઘુ જોવા મળે છે અને 3 અક્ષરો લઘુ મળતા હોય તેવો તમારો ગણ છે ન ગણ, એટલે કે ન સ લ. ત્યારબાદ આપણે બીજી પંક્તિની વાત કરીએ તો ર મ ત. તો 3 અક્ષરો લઘુ છે, તો 3 અક્ષર લઘુ હોય તો એ તમારો ગણ થશે ન ગણ. તો અહીંયા બંને પંક્તિમાં પ્રથમ ગણ ન જોવા મળે છે
અને અક્ષર સંખ્યા 15 છે તો એ તમારો ગણ થશે માલિની એ તમારો છંદ થશે માલિની છંદ કે જેનું બંધારણ છે ન ન મ ય ય. તો હવે તમે આ છંદને બરાબર સમજી ગયા છો. તો હવે આપણે 14મા છંદ વિશે વાત કરીએ, શાર્દૂલ વિક્રીડિત છંદ. તો એક્ઝામની અંદર આ શાર્દૂલ વિક્રીડિત છંદ તો પૂછાય છે, પરંતુ આ જે શબ્દ છે શાર્દૂલ વિક્રીડિત એ જોડણીની દ્રષ્ટિએ પણ પૂછાય છે. તો આ શબ્દને ખાસ તમે બરાબર સમજી લેજો. શાર્દૂલ વિક્રીડિત કઈ રીતે અહીંયા દર્શાવેલું છે એ ખાસ મગજની અંદર બેસાડી લેજો, કેમ કે જોડણીમાં આ ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે અને ભવિષ્યમાં પૂછાવાની શક્યતા પણ છે. તો અહીંયા શાર્દૂલ વિક્રીડિત છંદમાં તમને 19 અક્ષરો જોવા મળે છે. ત્યારબાદ બંધારણની વાત કરીએ તો બંધારણ છે મસદ સતત ગા. યતિ છે એ 12મા અક્ષરે જોવા મળે છે. તો જ્યારે કોઈ પંક્તિ આપેલી હશે અને એ પંક્તિમાં જો 19 અક્ષરો આપેલા હશે તો ડાયરેક્ટ તમે કહી શકશો કે આ છંદ છે એ શાર્દૂલ વિક્રીડિત છંદ છે, કારણ કે 19 અક્ષરોની અંદર એક જ છંદ જોવા મળે છે એટલા માટે. તો પહેલા ઉદાહરણની વાત કરીએ, ના મારે તુજ ભેટ બક્ષિસ નવા તારી કૃપા જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો કે અક્ષરો છે એ 19 જોવા મળે છે. તો ડાયરેક્ટ આ જે ઉદાહરણ છે એ શાર્દૂલ વિક્રીડિત છંદનું છે. ત્યારબાદ આપણે હવે શું કરશું તો કે બંધારણની દ્રષ્ટિએ જો ઓળખવું હોય તો સૌથી પહેલાં આપણે તેના ગણોને ઓળખવા પડે. તો જુઓ કે ના મારે તો 3 અક્ષરો ગુરુ છે તો એ તમારું ગણ થશે મ ગણ. ત્યારબાદ તું જ ભેટ એટલે કે તું જ ભે કે લઘુ લઘુ ગુરુ તો એ તમારું ગણ થશે સ ગણ. ત્યારબાદ જ ગણ, ત્યારબાદ સ ગણ, ત્યારબાદ ત અને ત ગણ. તો આ આખું તમારું બંધારણ આવું કંઈક જોવા મળશે, મસદ સતત ગા. તો આવું બંધારણ જોવા મળતું હોય તો એ તમારો છંદ થશે શાર્દૂલ વિક્રીડિત છંદ. પરંતુ એક્ઝામની અંદર જો આ શાર્દૂલ વિક્રીડિત છંદ પૂછે તો આપણે ડાયરેક્ટ 19 અક્ષરો ગણીને ડાયરેક્ટ જવાબ આપી દેશું. ત્યાં તમારે બંધારણની જરૂર નહીં પડે. પરંતુ જો બંધારણ ડાયરેક્ટ પૂછે કે શાર્દૂલ વિક્રીડિત છંદનું બંધારણ કયું છે તો તમારે યાદ રાખવું પડશે મસદ સતત ગા. તો હવે આને આપણે શોર્ટ ટ્રીકની અંદર કઈ રીતે યાદ રાખશું તો કે શાર્દૂલ એટલે કે વાઘ થશે. તો વાઘ એવું કંઈક કહે છે કે મેસેજ સતત ગા, મેસેજ સતત ગા. તો અહીંયા મેસે એટલે કે ઉપરની જે માત્રા છે એને બહાર એને કાઢી નાખશું તો એ તમારું બંધારણ થઈ જશે મસજ સતત ગા. તો શાર્દૂલ કંઈક એવું કહે છે મેસેજ સતત ગા એટલે કે મસજ સતત ગા. તો આ રીતે તમે આ બંધારણને યાદ રાખી શકશો, અથવા તો તમે તમારી જાતે પણ કોઈ ટ્રીકને બનાવી શકો છો. તો હવે આપણે આગળ 15મા છંદ વિશે જોઈએ. તો એ છે સ્રગધરા છંદ, નહીં કે સ્ત્રગધરા. આપણે બધા ઘણી વખત છે એ આ ઉચ્ચારણ કરતા હોઈએ છીએ સ્ત્રગધરા, પરંતુ એ સ્ત્રગધરા નથી, સ્રગધરા છે. તો આ સ્રગધરા છંદની અંદર તમને 21 અક્ષરો જોવા મળે છે. આ સ્રગધરા છંદના બંધારણની વાત કરીએ તો મર ભન ય ય ય આ તેનું બંધારણ છે. યતિની વાત કરીએ તો 7મા અને 14મા અક્ષરે યતિ જોવા મળે છે. તો હવે આપણે ઉદાહરણને સમજી લઈએ. દેવોને માનવોના મધુ મિલન તણા સ્થાન સંકેતો જેવો. તો આ તમને એક પંક્તિ આપેલી છે. તો સૌથી પહેલાં આપણે શું કરીશું તો કે અક્ષરને ગણીશું. તો અક્ષરને અહીંયા તમે ગણશો તો તમને જોવા મળશે 21 અક્ષરો. તો ડાયરેક્ટ તમે કહી શકશો કે આ જે છંદ છે એ છે સ્રગધરા છંદ, કેમ કે 21 અક્ષરોની અંદર ખાલી એક જ છંદ જોવા મળે છે, તે છે સ્રગધરા છંદ. ત્યારબાદ ઘણી વખત તેનું બંધારણ પણ પૂછાઈ શકે. તો તેનું બંધારણ તમારે યાદ રાખવું પડે મર ભન ય ય ય. તો આ જે સ્રગધરા છંદનું ઉદાહરણ આપેલું છે તો તેને આપણે હવે ઓળખવું હોય તો કઈ રીતે ઓળખી શકીએ તો કે તમારે તેને ગણની અંદર ડિવાઈડ કરવું પડે અને એક ગણને આધારે તમે એક બંધારણ જોવા મળશે અને બંધારણને આધારે કયો છંદ છે તેને ઓળખી શકાય છે. તો સૌથી પહેલાં આપણે લઘુ ગુરુ અક્ષરોને ડિવાઈડ કરી દઈએ. તો અહીંયા ઓલરેડી મેં કયો અક્ષર લઘુ છે અને કયો અક્ષર ગુરુ છે એ દર્શાવેલો જ છે. તો તેના આધારે હવે આપણે શું કરશું તો કે 3-3ની પેર બનાવી અને ગણને નક્કી કરીશું. તો જો ઓલરેડી મેં ગણ નક્કી કરેલા છે, મ, પછી જો ર ગણ, પછી ભ ગણ, પછી ન ગણ,
પછી યગણ, પછી યગણ અને પછી યગણ. તો તમે ગણ નક્કી કરતાં કરતાં આવું કંઈક બંધારણ છે એ તમને જોવા મળે છે. મર ભન ય. તો આવું જે છંદનું બંધારણ હશે અને 21 અક્ષરો જોવા મળશે તો એ તમારો છંદ થશે શ્રગધરા છંદ. પરંતુ એક્ઝામની અંદર ડાયરેક્ટ આ જે ઉદાહરણ આપેલું હોય અને કહે કે આ કયા છંદનું ઉદાહરણ છે, તો તમે ડાયરેક્ટ અક્ષર ગણી અને ડાયરેક્ટ જવાબ આપી શકશો કે આ છે શ્રગધરા છંદનું ઉદાહરણ છે. તો હવે તમને આ છંદ સમજાઈ ગયો હશે. આપણે 16મા છંદ વિશે વાત કરીએ. એ છે અનુષ્ટુપ છંદ, કે જેની અંદર તમને 32 અક્ષરો જોવા મળે છે અને આ છંદ કુલ 4 ચરણમાં હોય છે. આ છંદ એક્ઝામની અંદર એટલા માટે સહેલો પડે કારણ કે અહીંયા તમારે કોઈ જ બંધારણને યાદ રાખવું પડતું નથી અને ડાયરેક્ટ તમારે 32 અક્ષરો ગણવાના હોય છે અને તેના આધારે તમે કહી શકશો કે આ છંદ છે એ અનુષ્ટુપ છંદ છે. હવે આપણે ઉદાહરણની વાત કરીએ તો પહેલું ઉદાહરણ છે સૌંદર્ય વેડફી દેતા નાના સુંદરતા મળે, સૌંદર્ય પામતા પહેલા સુંદર બનવું પડે. તો આ જે પંક્તિ છે એ છંદ ઉપરાંત સાહિત્યની દ્રષ્ટિએ પણ ખૂબ અગત્યની છે કારણ કે આ પણ પંક્તિ છે એ એક્ઝામની અંદર પૂછાઈ ગયેલી છે અને આ પંક્તિ છે એ કવિ કલાપીની છે. તો આ પણ તમે સાથે સાથે યાદ રાખજો. તો અહીં તમે જોઈ શકો કે બંને પંક્તિને ભેગા કરતા 32 અક્ષરો જોવા મળે છે. તો આ છંદ તમારો થશે અનુષ્ટુપ છંદ અને આ છંદમાં તમે જોઈ શકો કે 4 ચરણ છે એ જોવા મળે છે. ત્યારબાદ આપણે બીજા ઉદાહરણની વાત કરીએ. છાયા તો વડલા જેવી, ભાવ તો નદના સમ, દેવોના ધામના જેવું હૈડું જાણે હિમાલય. તો અહીં તમે જોઈ શકો કે બંને જે પંક્તિ છે એને ભેગા ગણતા અહીંયા 32 અક્ષરો જોવા મળે છે. ઉપરાંત કુલ 4 ચરણો જોવા મળે છે. માટે આ છંદ તમારો થશે અનુષ્ટુપ છંદ. હવે આપણે આગળ સંખ્યામેળ છંદ વિશે વાત કરીએ કે સંખ્યામેળ છંદમાં ખાલી અક્ષરોની સંખ્યા જ ગણવાની હોય છે. તેમાં કોઈ જ પ્રકારનું બંધારણ છે એ તમારે યાદ રાખવાનું હોતું નથી. તો એમાં પહેલો છંદ છે એ છે ધનાક્ષરી છંદ, કે જેની અક્ષર સંખ્યા 32 હોય છે અને આ છંદ કુલ 2 ચરણમાં હોય છે. અહીંયા આપણે જોઈએ કે પહેલું ઉદાહરણ છે ફૂલેલા દેખીને ફૂલ ફોગટ ફૂલાવું નહીં, ફૂલની સફાઈ તો ફરે દિવસે ફરી જાય. તો આ જે તમને ઉદાહરણ આપેલું છે એ છે ધનાક્ષરી છંદનું. તો અહીં તમે અક્ષરોને ગણી શકો છો. તો અહીંયા તમે અક્ષરોને ગણતા 32 અક્ષરો જોવા મળે છે. તો ડાયરેક્ટ તમે કહી શકશો કે આ છંદ છે એ ધનાક્ષરી છંદ છે. ત્યારબાદ બીજા ઉદાહરણની વાત કરીએ. ભાઈ ભાઈ કહીને બોલાવતો તું ભાવ ધરી, ભલો મિત્રતાનો ભાવ ભજવ્યો તે ભાઈ ભાઈ. તો અહીં તમે જોઈ શકો કે બંને આ જે ચરણો છે એને ભેગા કરતા તમને 32 અક્ષરો જોવા મળે છે. આ સંખ્યામેળ છંદ છે એટલા માટે અહીંયા અક્ષરોની સંખ્યાને ધ્યાનમાં લેવામાં આવે છે. તો અહીં અક્ષરોની સંખ્યા છે એ 32 જોવા મળે છે અને 32 જોવા મળે છે એટલા માટે આ છંદ તમારો થશે ધનાક્ષરી છંદ. હવે આપણે બીજા છંદની વાત કરીએ તો એ છે મનહર છંદ. તો અહીંયા મનહર છંદની અંદર તમને અક્ષર સંખ્યા છે એ 31 જોવા મળે છે. પ્રથમ પંક્તિમાં 16 અક્ષર અને બીજી પંક્તિમાં 15 અક્ષર જોવા મળે છે. તો પહેલા ઉદાહરણની વાત કરીએ. સાંભળી શિયાળ બોલ્યું દાખે દલપતરામ, અન્યનું તો એક વાંકું આપના 18 છે. તો આ સરસ મજાની જે પંક્તિ છે એ છે કવિ દલપતરામની. તો અહીંયા તમે આ પંક્તિની વાત કરીએ તો પ્રથમ પંક્તિમાં અહીં તમને 16 અક્ષર જોવા મળે છે અને બીજી પંક્તિમાં તમને 15 અક્ષર જોવા મળે છે અને બંનેને ભેગા કરતા કુલ 31 અક્ષરો જોવા મળે છે. માટે આ છંદ તમારો થશે મનહર છંદ, કેમ કે અહીંયા અક્ષરની સંખ્યાને જ ધ્યાનમાં લેવામાં આવે છે. એટલા માટે આ છે એ સંખ્યામેળ છંદનું પેટા પ્રકાર છે. બીજા ઉદાહરણની વાત કરીએ. કહે દલપતરામ રાજ અધિરાજ સુણો, રૂડી ગુજરાતી વાણી રાણીનો વકીલ છું. તો આ એક્ઝામ્પલની અંદર તમને 31 અક્ષરો જોવા મળે છે, જેમાં પ્રથમ પંક્તિમાં 16 અને બીજી પંક્તિમાં 15 અક્ષરો જોવા મળે છે. તો આમ
આ જે ઉદાહરણ છે એ મનહર છંદનું ઉદાહરણ છે. આ વિડીયોને આપણે અહીં સુધી જ રાખીએ છીએ. હજી પણ છંદની અંદર માત્રામેળ છંદ છે એ બાકી છે, એને આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કવર અપ કરીશું. તમારો સપોર્ટ જો અમને આવી જ રીતે મળતો રહેશે તો અમે હજી ને હજી નવા વિડીયો બનાવતા રહીશું. ફરી મળીશું એક નવા ટોપિક સાથે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.